ફાઇનલી આજ તો આપણે નીકળી ગયા આપણા ન્યૂ લોડિંગ માટે. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. સવારે નિરાંતે ઉઠ્યા અને ચા પાણી નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરીને બેઠા હતા. તો ભરવાનો ઓર્ડર આપણે આવી ગયો એટલે આપણે નીકળી ગયા ભરવા જવા માટે. આપણે ત્રિશુરથી આગળ જવાનું હતું ભરવા, અને આપણે ભરવાનું હતું જુનાગઢનો માલ ભરવાનો હતો. એટલે પછી પહોંચી ગયા ત્રિશુર, ને ત્રિશુર પાસ કરીને પછી આપણે પહોંચી ગયા તા જ્યાં આપણે ભરવાનું હતું ગોડાઉન ને. અહીંયા આવી ગયા અને આપણે ભરવાનો હતો આવો કચરો, જુનાગઢનો કચરો ભરવાનો હતો. ને અહીંયાથી થોડોક માલ ભરવાનો હતો, એ થોડોક માલ ભરીને આપણે વળી પાછા નીકળી ગયા. બીજે આગળ જવાનું હતું કલીકટ પાસે. તો નીકળી ગયા અને ધીમે ધીમે ટ્રાફિકમાં કરીને વળી પાછો હાઈવે ચડી ગયા. અને હાઈવેથી વળી પાછું લોકેશન ચાલુ કરીને આમ ગામડામાં જવાનું હતું. તો અહીંયા બી ટ્રાફિક નીકળ્યો, કેમ કે કેરલામાં હાલવું એટલે બહુ માથાનો દુખાવો દિવસે હાલવું. એટલે ભાઈ આવી ગયા આપણે ચા પાણી પીવા માટે, અને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે આપણા લોકેશન ઉપર. ને પહોંચતા તો આપણે 9 વાગી ગયા હતા. એટલે હવે બધા મજૂર વયા ગયા હતા. એ કે હવે સવારે ભરાય. તો મેં કીધું હાલો હવે આપણે નિરાંતે ખાવાનું બનાવી લઈએ. ગરમી બી એવી હતી. અને આપણે જમવામાં બનાવી નાખ્યું હતું ટમેટાનું શાક ને રોટલી. ને નિરાંતે ખાઈ પીને સુઈ જાય અહીંયા, ને સવારે ભરાશે ગાડી. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આપણા વિડીયો જોવા માટે, આવા જ વિડીયો જોવા ફોલો કરો અમને.